આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અહીં કોણ ખરાને પૂછે છે, અહીં કોણ ખોટાને પૂછે છે. મતલબની છે દુનિયા, અહીં કોણ ભલાને પૂછે છે. અત્તર નીચોવ્યા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો મને ને તમને સંજોગ ઝુકાવે છે, નહીં તો અહીં કોણ ખુદાને પૂછે છે. હા મિત્રો, આ વિડીયો ખાસ જોવા જેવો છે, એટલા માટે આ શેર સાહેબ પાલનપુરીનો શેર મેં બોલ્યો છું હું. કારણ કે આ બંને યુવાનો હિમાંશુ અને વિપુલ કલ્યાણી ખૂબ વ્યવસ્થિત બંને યુવાનો છે. મહિનાની એની 5 લાખ કરતાં વધારે ઇન્કમ છે અને નાનું પરિવાર છે. વળી હેન્ડસમ છે, મેરેથોન રનર છે અને એની વાત કરવાની જે પદ્ધતિ છે એ પણ ખૂબ ગમી જાય એવી છે. અને આવા યુવાનોને જીવનસાથી હજી સુધી ન મળ્યા હોય, થોડું મોડું તો છે, પણ જો આ યુવાનો સાથે જે જીવનસાથી તરીકે જોડાશે એ બધી રીતે સુખી થઈ શકે એવા આ બંને યુવાનો છે. તો આ વિડીયો પૂરેપૂરો જુઓ. લાંબો જ વિડીયો છે પણ સાંભળવાની મજા આવશે. એમાંથી આપણને ઘણું બધું જાણવા સમજવા પણ મળશે. તો આ પૂરો વિડીયો જુઓ અને શેર કરો. આપણે દરરોજ 2 વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ, સવારે 10 વાગે અને સાંજે 8 વાગે. આપણી ચેનલમાંથી વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી, સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો એ 5,000 રૂપિયા શૈક્ષણિક સંસ્થામાં દાન કરશે તો એનો વિડીયો ડિલીટ કરીશું. અન્યથા આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી વિડીયો ડિલીટ કરતા નથી. તો આ બધાએ ખાસ ધ્યાન રાખવાનું. અને કોઈ પણ ફ્રોડ ફોન આવે તો એની કાળજી લેવાની અને એવું લાગે તો મને તરત જાણ કરવાની. હલો. હલો, હા, મારું સાહેબ. બોલું છું. સાહેબ, હું અમદાવાદથી હિમાંશુ બોલું છું. બોલો હિમાંશુભાઈ. એટલે મેં છે ને સાહેબ તમારું પેલું યુટ્યુબ ઉપર જોયું હતું ને મેં તમને મારા અને મારા ભાઈના બંનેના બાયોડેટા ફોટા મોકલેલા છે. હમ એટલે એમાં શું છે સાહેબ, અમે વૈષ્ણવ વાણિયા છે જ્ઞાતે અને અમે બંને ભાઈઓ અનમેરિડ છે, કુંવારા છીએ. અને ફેમિલીમાં અમે 2 ભાઈઓ છે અને મમ્મી છે. મારા પપ્પા છે એ 24 વર્ષ પહેલા ઓફ થઈ ગયા છે અને બેનના મેરેજ થઈ ગયા છે. બરાબર. એટલે અને અમારો પોતાનો ગ્રીન નેટ, કાપડ, પ્લાસ્ટિક, તાલપત્રીનું એનું બધું હોલસેલ કામ છે. અને અહીંયા અમદાવાદમાં અમારી પોતાનું મકાન છે અને પોતાની દુકાન છે અને વેલ સેટ છે અને ચાનું વ્યસન છે નહીં અમને. એટલે મેં તમને મોકલાયો હતો એટલે મેં કોઈ તમારા ધ્યાનમાં હોય સાહેબ તો ખાસ તકલીફ લેજો એમ. હવે આપણે તો યુટ્યુબમાં મૂકીએ છીએ, મેલવાનું છે આપણે. હા, એ મેં અંદર તમારું જોયું, એની અંદર મૂકો તોય કોઈ વાંધો નથી સાહેબ. હા, તો મારે તમારી થોડી વિગતો મેળવવી પડશે, બરાબર ને? હા, આમ છે ને ટોટલી મેં ડિટેલ વાળો બાયોડેટા અને ફોટો મોકલી જ દીધા છે. એ સિવાય તમારે બીજું જે જોઈએ એ મોકલી દઉં. નહીં, મોકલો નહીં, મારી હારે વાતચીત કરવી પડશે. હા, બોલો. એક મિનિટ, આ તમારો વોટ્સએપ નંબર છે? હા સાહેબ. એક જ મિનિટ હો. હા. બોલો તો, નંબર બોલો તો. 942860. એક મિનિટ, 9428 60 18 70. બરાબર. 94 28 60 18 70. અને હિમાંશુ કલ્યાણી મારું નામ છે. હિમાંશુ કલ્યાણી. કલ્યાણી. અને બીજા ભાઈનું નામ શું છે? બીજા ભાઈનું નામ છે વિપુલ કલ્યાણી. વિપુલ. હા. રહેવાનું ક્યાં તમારું? અમારું રહેવાનું આપણે અમદાવાદ ડ્રાઇવિંગ થિયેટર છે ને જે સેટેલાઇટ વસ્ત્રાપુર એરિયામાં ત્યાં જ છે અમારું. અને તમારો બિઝનેસ શું કીધો તમે? બિઝનેસ અમારો આપણે કાપડ, પછી ગ્રીન નેટ, તાલપત્રી એનું બધું અમારું હોલસેલ કામ છે. ગ્રીનલેન્ડ એટલે? ગ્રીન નેટ નહીં, ગ્રીન નેટ આવે ને જે આપણે લીલા કલર ગ્રીન નેટ. હા, ગ્રીન નેટ. હા, ગ્રીન નેટ, પછી તાલપત્રી, પ્લાસ્ટિક
અને કાપડનું એનું બધું અમારું હોલસેલ કામ છે. હોલસેલ? હા સાહેબ. એટલે કાચો તમે બીજું આ લાવો ક્યાંથી? હા, કંપનીઓમાં જ્યાં મેન્યુફેક્ચરિંગ થતું હોય ને ત્યાંથી અમે આખો લોટ ઉપાડીએ અને પછી અમે સપ્લાય કરીએ છીએ બધા જગ્યાએ. ગુજરાતમાં ક્યાંય આગળ ક્યાંય? હા, આગળ જે વેચાણ થાય ને બધા રિટેલર હોય ને જે બધા જે છૂટક વેચતા હોય એ લોકો અમારી પાસેથી લઈ જાય એમ. બરાબર. કેટલું કમાતા હશો? દર મહિને 1 લાખથી વધુ ઇન્કમ મારી છે અને દર મહિને 1 લાખથી વધુ ઇન્કમ મારા ભાઈની છે. અમારા બંને ભાઈનું પાર્ટનરશિપ પેટીમાં છે. એટલે 2 લાખથી આવક કરી એમ ને? હા, 2 લાખથી વધુ ઇન્કમ છે અમારી. 12 મહિને 24 લાખથી વધુ ઇન્કમ, અને આ દર મહિનાની ઇન્કમ મેં તમને કીધી. બરાબર. એમાં ઘરમાં પરિવારમાં કોણ કોણ? પરિવારમાં અત્યારે અમે 2 ભાઈ છે અને મમ્મી છે. અને મારા પપ્પા છે એ ઓફ થઈ ગયા છે 24 વર્ષ પહેલા. અને મારી બેન છે એના મેરેજ થઈ ગયા છે. બરાબર. તમારી ઉંમર કેટલી હશે? મારી 22/8/79 છે, એટલે 45 પૂરા થઈને 46 રનિંગ છે. અને ભાઈની 46 આપણે પૂરા થઈને 47 રનિંગ છે. બરાબર. અગાઉ લગ્ન થયા હતા? ના, અનમેરિડ જ છે, કુંવાર જ છે, કોઈ લગ્ન નથી થયેલા. એમને આટલી સારી આવક છે તમારી, હજુ સુધી મેરેજ નહીં થવાનું કારણ? આમાં શું છે કે ફાધર ઓફ થઈ ગયા, મામા ઓફ થઈ ગયા અને ફઈબા ઓફ થઈ ગયા. આ ત્રણેય અમે નાના હતા અને આ બધા ઓફ થઈ ગયા, અને એ લોકો 5 વર્ષમાં ત્રણેય વડીલો ઓફ થઈ ગયા અમારા. એટલે કોઈ વડીલ કરવા વાળું નહીં હોવાના કારણે અને થોડું જોવામાં લેટ થયેલું છે. બીજું કોઈ એનું કોઈ રીઝન કારણ નથી આમ. પણ આમ થોડુંક તમને નથી લાગતું વધારે મોડું થયું હોય? હા, છે ને, મોડું થયું જ છે સાહેબ, પણ હવે ભગવાનની ઈચ્છા છે એ રીતે આ બધું છે, એવું છે. પ્રયત્ન તો ચાલુ છે આપડા, પણ હવે ભગવાનની ઈચ્છા હોય કરશે બધું, એવું છે. તમે વાણિયામાં આવો? વાણિયામાં? હા, અમે વૈષ્ણવ વાણિયા છે, જે આપણે શ્રીનાથજી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ વાણિયા કહેવાય ને એ છે. જૈન અમે નથી, જે પેલા દેરાસર વાળાની નહીં. અમે તમારી જેમ જ જે આપડે શિવજી છે, પાર્વત, આપડે ગણપતિ છે, કૃષ્ણ ભગવાન છે, એ બધાને અમે માનીએ છીએ. ભાઈની ઉંમરે લગભગ વધારે જ થઈ ગઈ ગણાય ને આમ તો? હા, એમની 16/2/78 છે, મારી 22/8/79 છે. અમારા બે વચ્ચે 1.5 વર્ષનો ડિફરન્સ છે. હા મારું સાહેબ. હા, આપણી વાત થોડીક અધૂરી રહી ગઈ હતી. હા, એટલે આમાં શું છે સાહેબ, આ તો અમારી બિઝનેસ ની ઇન્કમ થઈ. એ સિવાય છે ને અમારી અમદાવાદમાં 4 દુકાનો છે, 2 મકાન છે અને 2 પ્લોટ જમીન છે. શું વાત કરો? હા, એટલે રેન્ટની પણ અમારી ઇન્કમ છે. એટલે આમ જોવા જાવ તો અમારી ફેમિલી ઇન્કમ આમ ટોટલ અમારા બંને ભાઈની ઇન્કમ જોવા જાવ ને તો 12 મહિને 50 થી 60 લાખ રૂપિયા છે. ઓહો. એવું છે. હા, તો અમારો બિઝનેસ છે એનું આ તો શું છે કે અમે લાખ રૂપિયા લખ્યું છે. એકચ્યુઅલી આમ અમારી બિઝનેસ ની ઇન્કમ અમારી 1.5 લાખ રૂપિયા જેવી થાય છે. અને ભાડાની ઇન્કમ પણ એટલી સારી છે અમારી. એમ? હા, અને આ બધી પ્રોપર્ટીઓ છે ને એ પણ અમારી છે અને આ બિઝનેસ પણ અમારો છે. એટલે કોઈનો પાર્ટનરશિપ એ નથી કે કોઈ કાકા બાપાનો ભાગ નથી. એમ? હા. આમ મૂળ વતન કયું તમારું? મૂળ વતન અમે સુરેન્દ્રનગર જોડે અંકેવાડિયા ગામના છે. તમે મેજિસ્ટ્રેટ છો ને, તો તમારા મેજિસ્ટ્રેટ અમારા સુરેન્દ્રનગરના છે, આપણે સોલંકી કરીને સાહેબ છે અહીંયા. એ મેજિસ્ટ્રેટ જ હતા અને એમના દીકરા છે ભાવેશ સોલંકી કરીને, આપણે મનોચિકિત્સક ડોક્ટર હોય ને, જે આપણે માનસિક ડોક્ટર, એ લોકોને અમે બધા ઉપર નીચે જ રહીએ છીએ. એટલે એમનો રેફરન્સ પણ તમને એક મેજિસ્ટ્રેટ તમે હતા તો એ રીતે મળી જાય. બરાબર. હવે આ શું છે, કારું ભગવાનની ઈચ્છા ખબર નથી, બાકી તો બધા પ્રયત્ન ચાલુ છે. અને એમને આમાં તો હવે એક વાત કરું, તમારી આગળ આટલી બધી પ્રોપર્ટી છે, આટલી બધી આવક છે, અને આજે અત્યારે આપણી આમ જોઈ તો ઇન્ડિયામાં 30 વર્ષની લિમિટ છે આમ લગ્ન માટેની. પ્રથમ લગ્નની, પછી બીજી વાર તો ગમે ત્યારે થઈ શકે. એ વટાવી જાઓ પછી
થોડો ચિંતાનો વિષય બને એમ. હા, અને આમાં છે ને સાહેબ તમને કહું, અમે પોતે ચા પણ નથી પીતા. શું વાત અને કરો? અમે બંને ભાઈઓ મેરેથોન રનર છે. 60 કિલોમીટર 12 કલાક આખી નાઇટ દોડવામાં, પછી આખો આબુ દોડવાનો, ગિરનાર ચડી જવો, પાલીતાણા ડુંગર ચડી જવા, ચોટીલા ડુંગર ચડી જવા, અને રેગ્યુલર અમારું દર એવરી સન્ડે 22 થી 25 કિલોમીટર રનિંગ છે. એટલે અમે મેરેથોન પણ અત્યાર સુધી અમે 100 થી વધુ મેરેથોન કરી ચુક્યા છે. હા, એટલે કોઈ વ્યસન નું તો કઈ આવતું જ નથી. અને ખૂબ સારી ફિટનેસ પણ છે અમારી, અને હેલ્થ વાઇઝ અમે ખૂબ ખાવા પીવામાં આ તે બધી રીતે ધ્યાનમાં છે. અને સ્પોર્ટ્સ એક્ટિવિટી ડેલી રેગ્યુલર અમારું રનિંગ, પછી યોગા, જીમ, આ બધું ડેલી સવારે 4 સાડા 4 ઉઠીને અમારું આ કામ ચાલતું હોય છે. એમ. હા, પણ આ કાર્ય માટે હવે કઈ ખબર નથી પડતી. હવે શું થઈ રહ્યું છે હવે ભગવાન, ટ્રાય તમે નહીં માનો ફૂલ ચાલુ છે. હા, ટ્રાય બધી જ જગ્યાએ. તમને આ તમારા મેજિસ્ટ્રેટ ની તમને જે કરી ને એ સુરેન્દ્રનગર ના જ છે. એ મેજિસ્ટ્રેટ છે ને જે આપણે સોલંકી સાહેબ, એ સુરેન્દ્રનગર ના જ છે. અને એ હમણાં રિટાયર્ડ થયેલા છે. એ સુરેન્દ્રનગર એમનું મકાન છે. ને અહીંયા એમનો દીકરા છે ને જે આપડા મનોચિકિત્સક ડોક્ટર છે. અને એ આપણે જે એક આપણે સિંઘ સાહેબ કરીને અમદાવાદમાં એક આપણે મનોચિકિત્સક સરદારજી છે, અને એ બહુ મોટું નામ છે, એના એ આસિસ્ટન્ટ ડોક્ટર છે. અને એ અમારા પડોશી જ છે. કહેવાનો મતલબ અમારા મકાનમાં હું 4થા માળે રહું છું, એ 6ઠા માળે રહે છે. એટલે એ ડોક્ટર જે ભાઈ છે એ તમને અમારો રેફરન્સ આપી દે, અને આ ભાઈ જે મેજિસ્ટ્રેટ છે એ ભાઈ અમારો રેફરન્સ તમને આપી દે. કેમ કે આમ શું છે કે અમારી કોઈ આડી લાઈન નથી, વેલ સેટ. અને બીજું શું છે કે હું 18 વર્ષનો, ભાઈ 20 વર્ષના, પપ્પા ઓફ થઈ ગયા હતા. અને આપણે બધું જ અમે મહેનત કરી અને આ બધું બિઝનેસ ને પ્રોપર્ટી બધું ડેવલપ કરેલું છે. પપ્પાનું બધું નથી, અમે મહેનત કરીને બધું ડેવલપ કરેલું છે બધું. પપ્પાનું, હા, અને પપ્પાનું હતું ને એનું અમે ડબલ કરી દીધું. બરાબર. પ્રોપર્ટી પણ ડબલ કરીને બિઝનેસ એ ડબલ કર્યો. અને બિઝનેસ પણ અમારો ખૂબ સારો વિશાળ છે. આખી ટ્રક લોડ માલ ઉતરે છે. એમ. હા, અને આખી ટ્રક અહીંયા મારું આખું મોટું ગોડાઉન છે અમદાવાદ નારણપુરા એરિયામાં. અને એ આખું ઓલ ઓવર ઇન્ડિયા અમારું સપ્લાય છે. એમ. હા, એટલે બધું અમારું હોલસેલ કામ છે. એટલે આખું બંડલ બધું ડેવલપ થતું હોય, બધું જગ્યાએ સપ્લાય થાય અમારું. એક અહીંયા આપણે પેલા મકવાણા સાહેબ હતા એક મેજિસ્ટ્રેટમાં, અહીંયા હમણાં આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ છે ને ત્યાં બાજુમાં જ એમની ઓફિસ હતી. એટલે એ સાહેબ અમને સારી રીતે ઓળખે. કેમ કે પેલું આ બધું મેજિસ્ટ્રેટ શું પેલા દસ્તાવેજ માટે જઈએ ને અમે, અને પ્લસ શું છે કે સૌરાષ્ટ્રના હોય એટલે આમ એકબીજાનો થોડો પરિચય વધે, એવું છે. હોય ખરી વાત છે. એવું છે. હવે તો માની લો કે આપણે કરવાનું થાય તો આમ ક્યાં સમાજમાં તમે? આમ શું છે સાહેબ, બધામાં આપણે કોઈ પેલું સમાજ જેવું હવે નથી રાખ્યું. વાણિયા, બ્રાહ્મણ, પટેલ, સોની, લુવાણા, કંસારા, પ્રજાપતિ, મિસ્ત્રી, સુથાર, કોઈ પણ આપણે કાસ્ટ ચાલે. જેન્યુઅન શુદ્ધ શાકાહારી અને વ્યવસ્થિત કાસ્ટ હોય ને, વ્યવસ્થિત પાત્ર હોય. આપણી કોઈ સ્પેશિયલ કોઈ ડિમાન્ડ છે નહીં. એટલે એવું કઈ છે નહીં. ખાલી જેન્યુઅન પાત્ર હોય, ઘર માણસ છોકરી સારું હોય એટલે બહુ થઈ ગયું. આપણે કોઈ સ્પેશિયલ પેલું છે નહીં. મમ્મીની તબિયત સારી છે. મમ્મીને 68 વર્ષ થયા છે, પણ કોઈ એમને પ્રોબ્લેમ છે નહીં. તબિયત એકદમ સારી છે એમની. એનું કારણ છે કે આપણે હવે જયારે લેટ થઈ જાય, માની લો કે આપણે સારી રાજધાનીમાં બેસવું છે આપણે, બરાબર, પણ માની લો કે આપણે લેટ થઈ જાય તો પછી મેલમાં બેસવું પડે, લોકલમાં બેસવું પડે, બધું કરવું પડે ને એમ. આમાં છે ને સાહેબ તમને કહું, આપણે છોકરીઓ તો બધા સમાજમાં છે, તમે નહીં માનો. બધા જ સમાજની અંદર અમારી એજની છોકરીઓ બેઠી છે. ખરી વાત છે. અને અમારી વાત છે ને, ઘણી છોકરીઓ 8-8, 10-10 વર્ષ નાની છોકરી જોડે વાત ચાલે એમ. હા, વચ્ચે જ એક આપણે કુકાવાવ ગામના હતા, અમરેલી જોડેના બ્રાહ્મણ હતા. એની છોકરી હતી લગભગ મારા ભાઈ જોડે વાત ચાલી 12 વર્ષ નાની, અને એની જોડે વાતે ચાલી, મીટિંગ થઈ, વાતે થઈ. પણ જે આપણે આમાં શું થાય છે, છોકરી જોડે વાત ચાલે, મીટિંગ થાય, વાતચીત થાય, પણ જે આપણું આગળ કાર્ય થવું જોઈએ ને એ પછી અટકી જાય. હા, અને બાકી અમારા નાની ઉંમરની ઘણી, અમારા ઉંમરની કે ભાઈ અમે આજે 70
78 છે કે 75 એટલે 85 સુધી તો બધી છોકરીઓ જોડે વાતચીત ચાલતી હોય છે. અને ઘણા સામે છોકરીઓ વાળાને એવું હોય છે કે ભાઈ સારું ઘર પરિવાર હોય તો ઘણી 86 87 88 ની છોકરી જોડે વાતો ચાલે છે. એટલે એવું નથી, પણ આ શું છે કે ઘણી વાર સામે આપણને એમ થાય કે છોકરીને શું જોઈએ છે એ વિચાર આવે. અમારી હાઈટ બોડી તમે જોવો ને સાહેબ કમ્પ્લીટ છે, કેમ કે આજે એક વસ્તુ છે કે અમે આજે 60 કિલોમીટર રનિંગ કરીએ છીએ. આખી નાઇટ અમારી અલ્ટ્રા મેરેથોન હોય ને ત્યારે શનિવાર રાત્રે 8 વાગ્યાનું રનિંગ ચાલુ થાય, રવિવાર સવાર 8 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ દોડવાનું હોય. પછી હજી હું આ 17 ઓગસ્ટે માઉન્ટ આબુ અમે દોડવા જઈશું, નીચેથી સીધો આખો પર્વત ઉપર સુધી કન્ટિન્યુઅસ ઉપર જ દોડવાનું છે. શું વાત કરો? હા, એ દોડ અમારી આખી ઇન્ટરનેશનલ મેરેથોન ત્યાં થવાની છે 17 ઓગસ્ટ. અને અમે અહીંયા હું પોતે રહું છું એ આખું 14 માળનું ટાવર છે, એટલે વીકમાં એકવાર અમે 3 થી 4 હજાર પગથિયાં કન્ટિન્યુઅસ 1 કલાક સુધી કન્ટિન્યુઅસ સીડી ચડ ઉતર કરીએ. ઓહો. પછી જીમમાં જઈએ, યોગામાં જઈએ. જે પેલું એમ કે કહેવાનો મતલબ શું છે, અમારું પેલું જે બધા રાત પડે ગલ્લાઓ ઉપર જઈને બેઠા ઠઠ્ઠા મસ્કરીઓ એ બધું અમારું કામ જ નથી એમ. હું 18 વર્ષનો ભાઈ 20 વર્ષના, પપ્પા ઓફ થઈ ગયા હતા, અમને કોઈ પૂછવા વાળું નતું ભાઈ ક્યાં જાવ છો, શું કરો શું નહીં. અમે અમારી જાતે જ ભગવાનની મહેરબાની વડીલોના આશીર્વાદથી આ બધું કર્યું. અમને કોઈ પૂછવા વાળું નતું, અમે અમારી જાતે આ ધંધો શીખ્યા જેમ કહીએ ચાલે, કેમ કે પપ્પા નાની ઉંમરે ઓફ થઈ ગયા, અમારું ભણવાનું ચાલતું હતું. હવે એ વસ્તુ જો અમે ગમે તે કરીએ તો અમને કોઈ, મારા મમ્મીને તો બિચારા દુનિયાની ખબર ન હોય. અને આજે અમે રાત દિવસ મહેનત કરી, કોઈ આડી લાઈન નહીં હોવાના કારણે આ બધું થઈને ઉભું છે. તમારી આ વાતચીત ઉપરથી તો તમે બહુ વ્યવસ્થિત હોય એવું લાગે એમ. બધું તમે મેરેથોન ની વાત કરી તો બહુ ગમ્યું મને. કે બોડી ફિટનેસ સારું હોય તો જ એમાં તમે જોડાય શકો. એક ધારું તમારું દોડવાનું એ બહુ અઘરી વસ્તુ છે. તમે 1 કિલોમીટર ન દોડી શકો, અને આટલું બધું તમે કરતા હો. પછી તમે કહો હાઈટ બોડી અને હેન્ડસમ હશો તમે, અને ફોટા તો મેં જોયા, સરસ છે તમારા ફોટા. તો આમ તો મારે નો પ્રશ્ન કરવો જોઈએ, પણ એમ છતાં થોડોક અંગત પ્રશ્ન પૂછી લઉં કે આજે 45 વર્ષ સુધી તમને તમારા ભાઈને કઈ એવા આટલા બધા બિઝનેસ કરો છો, ઘણા બધા કોન્ટેક્ટમાં આવતા હશે, ઘણા બધા પાત્રો કોન્ટેક્ટમાં આવતા હશે, તો એમાં કઈ તમારું લવ એફર કે એવું કઈ ન થઈ શક્યું? આમાં છે ને સાહેબ તમને કહું, પપ્પા નાની ઉંમરે ઓફ થયા ને અમારા સંસ્કાર જ એ ટાઈપના હતા પહેલેથી. સ્કૂલ ટાઈમ કે કોલેજ ટાઈમે જે ઘણાને લવ થઈ જતો હોય છે, પણ એ ટાઈમે તો અમારે સ્કૂલ કોલેજમાં છોકરા છોકરીઓ સાથે બેસતા, પણ જયારે પેલું શું છોકરીઓનો પાઠ અલગ હોય બેસવાનો, અમારો અલગ હોય. પણ જયારે અમે પેલી વાતો કરતા હોય એટલે સાહેબ વચ્ચે એક છોકરી બેહાડ દે, એટલે આમ દ્રિસર આમ આપણને છે ને આમ એમ થાય કે આ તો હવે બધું ખુલ્લે આમ બધું ચાલે છે, દ્રિસર આપણે ચૂપ થઈ જઈએ એમ, વાત કરવાની બંધ થાય. પેલા સાહેબ છે ને અમારા આવે, ટીચર આવે કે સાહેબ આવે કે ચલો બધા છોકરાઓની વચ્ચે એક છોકરી બેહાડી દો, એટલે આખું ક્લાસ એમને જ શાંત થઈ જાય. જેટલા છોકરાઓ કલબલાટ કરતા હોય, બૂમાબૂમ થતી હોય ને, બધું બંધ થઈ જાય. અને પેલું શું સાહેબ, કોઈ એટલે એકચ્યુઅલી હકીકતમાં કોઈ અમારી લાઈફમાં નથી આવેલું. અમદાવાદમાં જ રહ્યો છો ને? ત્યાં અમદાવાદ હું સેટેલાઇટ એરિયામાં જ રહું છું. હા, તો સિટીમાં તો ઘણું બધું છૂટછાટ હોય છે. સેટેલાઇટ એરિયા એટલે છે ને અમદાવાદમાં સૌથી બેસ્ટ એરિયા કહેવાય. હા, એ તો મને ખ્યાલ છે. ભવન ને એ બધો એરિયા છે ને, એ બધો અમારા એરિયામાં છે ને, સારામાં સારા એરિયામાં રહીએ છીએ. પણ અને કોઈ અમને શારીરિક કોઈ પ્રોબ્લેમ નથી. ઘણી વાર શું હોય કે ઘણા ને એવું હોય કે ભાઈ શારીરિક કોઈ પ્રોબ્લેમ હોય, એવું કોઈ જ પ્રોબ્લેમ નથી, કોઈ વ્યસન નથી, કોઈ આડી લાઈન નથી, પણ હવે કોઈ લાઈફમાં આવ્યું નથી. અત્યારે તો નાના નાના સેન્ટરોમાં ઘણી વાર સંબંધ તો બની જતા હોય છે, અને પછી અત્યારે તો ઇન્ડિયામાં બધું શક્ય જ છે. અત્યારે બહુ અને હવે તો કેવું છે સાહેબ, તમને કહું, મા બાપ જ સામે થઈ ગયા છે કે ભાઈ સારી છોકરી તારા હોય કોઈ તારા ટચમાં સ્કૂલ કોલેજ ટાઈમે, તો કે ભાઈ કઈ વાત. હવે પેલા જ્ઞાતિનું બધું હતું, પણ હવે તો મા બાપ જઈને કહી દે છે, છોકરીને કહી દે, છોકરાને કહી દે ભાઈ સારું ઘર પાત્ર માણસ હોય તો તું તારી રીતે પસંદ કરીને અમને બતાવજો તો અમે ફાઇનલ કરી દઈશું. હા, બરાબર. એટલા માટે. અને બધું મેં પોતે છે ને સાહેબ, હું બીકોમ BCA કર્યું અને નર્સિંગ હું આ કોરોનામાં ભણ્યો. સ્પેશિયલ કેમ કે અમારે પેલું લોકડાઉન હતું ને, એટલે હવે લોકડાઉનમાં થાય કેવું કે અમે આવીએ ને એટલે દુકાન બંધ થઈ ગઈ હોય, ફટાફટ પોલીસ આવી જાય ને બધું, એટલે પછી એ ટાઈમે હું સ્પેશિયલ આખો 1 વર્ષનો નર્સિંગ નું ભણ્યો.
અને ભણ્યા પછી આમાં શું એકચ્યુઅલી ભણવાનું તો કોઈ શોખ હતો જ નહીં, કેમ કે આટલી ઉંમર હવે શું ભણે, પણ સ્પેશિયલ લોકોને પેલું શું હતું, કોરોના ટાઈમે બધા સેવા કરવા જતા બધી જગ્યાએ, અમુક હોસ્પિટલ હોય અથવા તો પેલું ક્વોરન્ટાઇન એરિયા હોય અથવા તો પેલું એક આમ સ્પેશિયલ ટેન્ટ બાંધેલો હોય ત્યાં એટલે મેં કહ્યું ભાઈ આરી સેવા આપણને કંઈક આવડતું હોય તો થઈ શકે. હા બરાબર. હા એટલે એના માટે હું સ્પેશિયલ ભણ્યો આટલું, એમ. અને એ પછી મેં લોકોની સેવા કરી એવું કેમ કે એમાં તો કોઈ આપણે કોઈ પેલી હોસ્પિટલ માંથી બધી ઓફરો આવી કે ભાઈ પગાર આપે, ભાઈ મારે એ બધું કામ નથી, હું પોતે જ સારું કમાવું છું, આ તો ખાલી પબ્લિક ની સેવા માટે જ આ શીખ્યો છે. એટલે એ ટાઈમે હું નર્સિંગ ભણ્યો. નર્સિંગ માં ઘણા બધા મળી જાય, એમાં તો બહુ જાજુ હોય બધું. એટલે આ તો કેવું હતું, પેલું સ્પેશિયલ કોર્સ હતો અને એ ટાઈમે તો શું બધા છોકરા છોકરીઓ સ્પેશિયલ આ તો ટેન્શન વાળું જ હતું બધું. અત્યારે ટેન્શન વાળું હતું. હા અત્યારે તો કોઈ બહુ સંપતમાં ઓછા આવે લોકો. એટલે ટેન્શન વાળું જ હતું ને આપણે મેં કહું સ્પેશિયલ આ વસ્તુ ભણ્યો છું, આપણે ભણીએ તો શું કઈક આપણા કામમાં આવે. ના ના સારું કહેવાય. ના ના એ તો તમારું તો મેં તો બહુ સરસ કહેવાય. અને આ બધી છે ને સાહેબ કોઈ સારી લગાવવાની વાત નથી, ગમે ત્યારે એની ટાઈમે આ વસ્તુની તપાસ કરી શકો છો, અને અમારું આપણે ક્યાંય પણ તપાસ કરી શકો છો બધું. આ બધી વસ્તુઓનું ઓન પ્રૂફ વસ્તુ છે. કોઈ પેલી મેરેજ ની વાત છે એટલે કઈ ઘણી વાર શું માણસ થોડું વધારે બોલતા હોય કે ભભરાવીને બોલતા હોય, પણ ના તમારી વાતો પરથી નિકાલસતા દેખાય છે મને. એટલે કેમ કે આજે તમે પોતે મેજિસ્ટ્રેટ છો એટલે બધા બહુ આગળ પડતા કહેવાવ તમે, અને તમને આ બધી વસ્તુઓનો અનુભવ હોય. હા અંદાજ આવી જાય. અંદાજ વાતચીત કરો ને એના, ઘણી વાર વાતચીત કરો ને એના પરથી જ અંદાજ આવવા મળે કે આ વ્યક્તિ સાચું બોલતા હશે ખોટું બોલતા હશે. બરાબર. એનું કારણ છે કે આપણે આજે એક વસ્તુ છે કે આજે કોઈ પણ XYZ છોકરી છે કે છોકરો છે, જે મેરેજ ની બાબતની અંદર અમારો પહેલેથી નિયમ છે કે જે હોય આપણું ચોખ્ખું હકીકત વસ્તુ કહેવાય. કેમ કે આ તો આખી જિંદગીના સંબંધ છે. હા બિલકુલ બિલકુલ. આ કોઈ એક દિવસનો નથી કે ભાઈ ચલો તમે ફર્યા ને 2 દિવસ ફર્યા ને પેલું ગયું પછી કે હાલો તું ક્યાં હું ક્યાં, એવી બધી વસ્તુ નથી. આ તો આખી જિંદગી ભરનો આપણો સંબંધ થાય છે, અને આપણે છોકરા છોકરી તો જોડાય છે પણ આખા ફેમિલી ના એકબીજાના સંબંધ બંધાતા હોય. હા બિલકુલ બિલકુલ. એમાં ખોટી વસ્તુ ચાલે નહીં. ના ના ખરી વાત. એની અંદર જે આપણે હોય ચોખ્ખી વસ્તુ સાચી વાત કરવી જોઈએ. એકચ્યુઅલી તમારું મને ખ્યાલ હતું નહીં, પણ આપણે એક અમરેલી બાજુ એક ભાવેશભાઈએ મને કીધું કે મને કે આ એક યુટ્યુબમાં તમે સર્ચ મારો, અને કે આ એક મારું સાહેબ છે કે બહુ સેવાનું કામ કરી રહ્યા છે, અને કે મેજિસ્ટ્રેટ છે, અને કે ખૂબ એમ કે નિસ્વાર્થ ભાવે કોઈ એક પણ રૂપિયો લીધા વગર, અને કે એકદમ ખૂબ સેવાનું કાર્ય કરે છે, કે તમે એકવાર એમને કરીને કોન્ટેક્ટ કરો અને તમને વાતચીત થશે તો શું તમારું વાત થઈ જાય. એટલે મેં કાલે પરમ દિવસ કર્યો, પણ પછી શું તમારે તો આ સતત પેલું ચાલતું હોય એટલે પછી કોન્ટેક્ટ મેં બાયોડેટા ફોટો મોકલી દીધો, પણ પછી મેં બોલા અત્યારે સાહેબ ને કરવા, પણ તમે ઉપાડ્યો તો વળી અમારા નસીબ ને સાહેબ જોડે વાત થઈ ગઈ. મને મજા આવી તમારી સાથે વાત કરવામાં. કઈ વાંધો નહીં, આપણે યુટ્યુબ અમદાવાદ આવો તો ચોક્કસ પધારો સાહેબ. આ તો મેરેજ નું તો બરાબર છે, થશે નહીં થાય તમારા બધા વડીલોના આશીર્વાદ મહેનત છે, પણ કહેવાનો મતલબ અમારે ત્યાં ચોક્કસ પધારજો. તમે ક્યાં અમદાવાદ જ રહ્યો છો કે અમરેલી બાબરા? બરાબર છે. અમારું છે ને કુકાવાવ આપણે જે બગસરા રોડ ઉપર નવા વાગણિયા ગામ છે. છે ને બરોબર. એ નવા વાગણિયામાં જડેશ્વર મહાદેવ પર્યાવરણ ટ્રસ્ટ કરીને છે. એ મારા ફાધરે આખું દાનથી અમે બનાવેલું છે. આખું 7 એકર જમીનની અંદર પપ્પાએ શિવજી મંદિર, હનુમાનજી મંદિર, પછી અમારા કુળદેવી, અમે એકચ્યુઅલી વૈષ્ણવ વાણિયા મોઢવાણિયા છે. મોઢેશ્વરી માતા છે ને એ અમારા કુળદેવી છે, જે આપણે પેલું માતંગી મંદિર છે ને, સૂર્ય મંદિર. બિલકુલ. એટલે એ માતાજીનું મંદિર, અને પેલું ગૌશાળા, પછી અંશક્ષેત્ર ની બધું એ ટાઈમે લગભગ 30 વર્ષ જેવું થઈ ગયું. બરાબર. એટલે પપ્પાએ સ્પેશિયલ એક આખું દાન કરીને ત્યાં બનાવેલું છે એ બધું. એટલે અમારું શું એકચ્યુઅલી બધી કોઓપરેટિવ સોસાયટીઓમાં બધું સપ્લાય હતું. અમરેલી જિલ્લા સંઘ, પછી સાવરકુંડલા, બાબરા, કુકાવાવ, પછી રાજુલા, અમરેલી, ડેડાણ, જાફરાબાદ, આ બધી કોઓપરેટિવ સોસાયટી ઓલ ઓવર ગુજરાતની અંદર બધી જ કોઓપરેટિવ સોસાયટીઓમાં અમે આખા ગુજરાતના એજન્ટ હતા. બરાબર. એટલે અમારા બધી જ કોઓપરેટિવ સોસાયટીઓમાં મારા પપ્પા બધે જતા, મારા ફાધર ને નામથી જ જાણે બધા. જયચંદ્રભાઈ કલ્યાણી કોઈ પણ કોઓપરેટિવ સોસાયટી કયો ને એટલે એ બધા જ ઓળખે. બરાબર. એક આપણે ત્યાં આપણે અમરેલી જિલ્લા સંઘની અંદર જીતુભાઈ તળાવિયા હતા. પછી સાવરકુંડલામાં એમના ભાઈ છે અશોક તળાવિયા, આપણે પેલા આયુર્વેદિક આપણે વૈદ છે. પછી એક આપણે લક્ષ્મીચંદ ભાલોડિયા કરીને હતા.
હમ એ આપણે ફોરેસ્ટ ખાતામાં હતા. હમ પછી આપણે જાફરાબાદ ને એની અંદર ડેડાણમાં ની બધા કોઓપરેટિવ સોસાયટી, પછી આપણે પુરુષોત્તમ રૂપાલા, બેચર ભાદાણી, કિરીટભાઈ દુધાત જે IAS ઓફિસર હતા, પછી આપણે બાવકુ ઉઘાડ છે, પછી આપણે પેલા બેરિંગ વાળા જે આપણે પેલા હતા, હું એનું નામ એકચ્યુઅલી ભૂલી ગયો, ઇન્દોરમાં છે ને અમરેલીમાં દુકાન છે. એટલે આ બધા અમારા આ જડેશ્વર મહાદેવ બનાવ્યું હતું ને, મારા પપ્પાએ ડોનેશન કરીને આખું મોટું, ત્યારે આ બધા ત્યાં આવેલા એવું છે. એટલે આ બધા મારા પપ્પાના નામથી ઓળખે. પપ્પા તો બહુ નાની ઉંમરે બહુ મોટું બધું એમને કાર્ય કરી દીધું. હવે ઘણી વાર તો વિચાર આવે કે ભાઈ એમના દીકરાઓ બાકી છે ને, એ એક પ્રશ્ન થઈ ગયો છે. ખરેખર તમને કહું સાહેબ, મારા પપ્પાએ એટલા કન્યાદાનો કરેલા છે, ઘાસ ક્ષેત્ર, ચંદ ક્ષેત્ર, ત્યાં તમે જંગલ એરિયાઓમાં જાઓ તો મારા પપ્પાના નામની બધી મઢુલીઓ બનાવેલી. અને આ ક્ષેત્ર, ગૌશાળા બધું ટોટલી ફ્રી હતું બધું ત્યાં. અને આ બધા જે તમને મિનિસ્ટરોના નામ આપ્યા ને, પર્સનલી અમારી અહીંયા દુકાને પણ આવેલા ને મારા પપ્પાને પર્સનલી ઓળખ્યા. પણ એમને એ બધાને ખબર નથી કે આજે એમના દીકરાઓ બાકી છે. પપ્પાએ બહુ નાની ઉંમરમાં બધું બહુ મોટા કાર્ય કરી દીધા અને પપ્પા ઓફ થઈ ગયા. અને આ બધાને તો શું છે, આ તો બધા અમારા કસ્ટમરો હતા. અને પ્લસ પાછું શું છે કે આ બધા લગભગ બધી જ જે રાજકારણીઓ લગભગ હોય ને, અમુક જે લગભગ આ બધી કોઓપરેટિવ સોસાયટીઓમાં હોય, પછી ત્યાંથી આગળ ગયા હોય, પછી ત્યાંથી આગળ ગયા, એ રીતે બધા છે. બરાબર. દિલીપ સંઘાણી પણ મારા પપ્પાનો ઓળખે. હા, ખરી વાત છે. આ બધા રાજકીય માણસો ઓળખે. એટલે આ બધા મારા પપ્પાને સારી રીતે ઓળખે ને. આ તો હવે શિવર ભગવાન ક્યાં અમને લઈ ગયા છે કઈ ખબર નથી પડી રહી. સાલું તમે નહીં માનો સાહેબ, આ કામ નથી પતતું યાર. થઈ જાય. અમે આ બધી જે પ્રોપર્ટી લીધી છે ને સાહેબ, રાત દિવસની મહેનત કરી છે. અને આમ એમ થાય ને કે આમ લેવી છે, અમે લઈ લીધી હોય એમ. અને આરું ધંધો પણ ભગવાનની મહેરબાનીથી, વડીલોના આશીર્વાદ છે. સાલું આ એક કાર્ય એવું થઈ ગયું છે કે સાલું અટકી ગયું છે. થઈ જશે. અમારો ભાઈબંધ છે ને, એ ભાવેશ બાબરિયા છે, એ હાઈકોર્ટમાં એડવોકેટ છે. આ બધા બાબરા આજુબાજુ ગામના જ છે, પટેલ જ છે બધા. બરાબર. અને એ મારા ભાઈની સાથે ભણતો. બધું તમે અમરેલી નું બાબરા નું કીધું ને, એટલે બધું યાદ આવી ગયું. ના કઈ વાંધો નહીં. એટલે થોડું કઈક અમારા માટે થોડું પર્સનલી થોડો રસ લઈને આ એક જોડી તકલીફ લેજો સાહેબ. પાકું. બરાબર. અને અમદાવાદ ચોક્કસ આવો એટલે ચોક્કસ પધારજો ને. અમારા લાયક કઈ કામ સેવા હોય તો જણાવજો સાહેબ. ભલે, પાકું. ઓકે સાહેબ, તકલીફ લીધી બધા થેન્ક યુ. આભાર તમારો. ઓકે સાહેબ, આવજો. આવજો. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.